કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી એકવાર. આજે આપણે એકદમ મજેદાર ટોપિક પર વાત કરવાના છીએ, વિદ્યુત અવરોધ. હા, એ જ વસ્તુ જે વાયરની અંદર છુપાયેલી છે અને આપણી આખી દુનિયા ચલાવે છે. ચાલો, આ વાયરની અંદરની દુનિયામાં એક ડૂબકી મારીએ. એક વાત નોટિસ કરી છે ક્યારે? આપણો જે મોબાઈલ ચાર્જરનો વાયર હોય એ કેવો જાડો હોય અને હેડફોનનો વાયર સાવ પાતળો. આવું કેમ? શું આ ખાલી દેખાવ માટે છે? ના રે ના, આની પાછળ છે જબરદસ્ત સાયન્સ, અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો પહેલો જે સવાલ હતો ને, એનો જવાબ એક જ શબ્દમાં છે, અને એ શબ્દ છે અવરોધ. હા, એ જ વિદ્યુત અવરોધ. પણ આ અવરોધ છે શું ભલા? ચલો સમજીએ. ઓકે, તો ચોપડીની ભાષામાં કહીએ તો અવરોધ એટલે વાહકનો એવો ગુણધર્મ જે વીજળીના પ્રવાહને, મતલબ કે વિદ્યુતભારના વહનને રોકે. અઘરું લાગ્યું? ચલો એકદમ સહેલું બનાવીએ. રસ્તા પર સ્પીડ બ્રેકર જોયા છે? એ શું કરે? ગાડીની સ્પીડ ઓછી કરે. બસ, વાયરમાં રહેલો અવરોધ પણ આ જ કામ કરે છે. એ વીજળીના કરંટ માટે એક સ્પીડ બ્રેકર જેવો છે. હજુ પણ થોડું અઘરું લાગે છે? કોઈ વાંધો નહીં. ચાલો આને સમજવા માટે એક મસ્ત જુગાડ, એક લાઈફ હેક વાપરીએ. 1 મિનિટ માટે વીજળીના વાયરને ભૂલી જાઓ અને વિચારો પાણીની પાઇપ વિશે. હા, પાણીની પાઇપ. આનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. જો કેટલું સહેલું છે. જો પાણીની પાઇપ એકદમ પાતળી હોય તો એમાંથી ઓછું પાણી જશે, ખરું ને? મતલબ કે પાણીના પ્રવાહ માટે અવરોધ વધુ છે. અને જો પાઇપ જાડી હોય તો પાણી ફટાફટ અને વધારે જશે, મતલબ કે અવરોધ ઓછો છે. બસ, આ જ સેમ ટુ સેમ લોજિક વીજળીના વાયરને પણ લાગુ પડે છે. પાતળો વાયર એટલે વધુ અવરોધ, જાડો વાયર એટલે ઓછો અવરોધ. સિમ્પલ. તો હવે થિયરી તો સમજાઈ ગઈ, પણ આપણે તો સાયન્સવાળા છીએ, ખાલી વાતોથી કામ ન ચાલે. ચાલો, હવે આપણે જાતે જ વૈજ્ઞાનિક બનીએ અને એક પ્રયોગ કરીને જોઈએ કે આ અવરોધ બીજી કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે. રેડી છો? લેટ્સ ગો! ઓકે, તો આ છે આપણો એક્સપેરિમેન્ટલ સેટઅપ. બહુ સિમ્પલ છે. જો અહીં એક બેટરી છે જે પાવર આપશે. આ છે એમીટર, આપણો કરંટ માપવાનો જાસૂસ. અને આ જે એક્સ અને વાય વચ્ચે ખાલી જગ્યા દેખાય છે ને, ત્યાં આપણે અલગ અલગ વાયર લગાવીને ચેક કરીશું. તો આપણો પહેલો સવાલ છે વાયરની લંબાઈ. શું વાયરની લંબાઈથી અવરોધ પર કોઈ અસર થાય? મતલબ કે લાંબો વાયર વાપરીએ તો શું થાય અને ટૂંકો વાપરીએ તો શું થાય? ચાલો તપાસ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે તાર નંબર 2, જેની લંબાઈ L છે, એને સર્કિટમાં જોડીએ છીએ. હવે તરત જ એમીટર પર નજર કરો. એ આપણને કરંટનું એક રીડિંગ બતાવી રહ્યું છે, બરાબર? આ આંકડો યાદ રાખજો હો. હવે આપણે એ જ જાડાઈનો પણ એનાથી ડબલ લંબાઈનો, એટલે કે 2L લંબાઈનો તાર નંબર 3 જોડીએ છીએ. અને જુઓ તો ખરા, એમીટરનું રીડિંગ તો પહેલાં કરતાં બરાબર અડધું થઈ ગયું. આનો શું મતલબ થાય? મતલબ એ કે લંબાઈ ડબલ થઈ તો કરંટને રોકનારી તાકાત, એટલે કે અવરોધ, એ પણ ડબલ થઈ જો. તો મિત્રો, આપણો પહેલો નિયમ સાબિત થઈ ગયો. એકદમ સિમ્પલ. વાયરની લંબાઈ જેટલી વધારે, એનો અવરોધ પણ એટલો જ વધારે. લંબાઈ વધે, અવરોધ વધે. આને કહેવાય સમપ્રમાણ. યાદ રાખજો. ચાલો, લંબાઈવાળો કેસ તો સોલ્વ થઈ ગયો. હવે આપણા લિસ્ટમાં બીજું શું છે? હા, વાયરની જાડાઈ, એટલે કે એના આડછેદનું ક્ષેત્રફળ. ચાલો જોઈએ કે વાયર જાડો કે પાતળો હોવાથી શું ફરક પડે છે. ઓકે, તો હવે આપણે પહેલા જેટલી જ લંબાઈનો પણ વધારે જાડો તાર, એટલે કે તાર નંબર 4, સર્કિટમાં લગાવીએ છીએ. અને જુઓ, એમીટરમાં કરંટનું રીડિંગ તો વધી ગયું. આનો મતલબ શું? મતલબ કે જાડા વાયરમાંથી કરંટને જવાનો રસ્તો મોટો મળ્યો, એટલે અવરોધ ઓછો થઈ ગયો. યાદ છે પેલી જાડી પાણીની પાઇપ? બસ એના જેવો જ. તો મળી ગયું આપણને બીજું સુપરહિટ તારણ. જેમ વાયરની જાડાઈ વધે એમ એનો અવરોધ ઘટે. એક વધે તો બીજું ઘટે. આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. એકદમ ઊંધો હિસાબ છે અહીંયા. ઓકે, લંબાઈ અને જાડાઈ તો આપણે સમજી લીધું, પણ શું ફરક ખાલી આટલાથી જ પડે છે? ના, એક ત્રીજું અને બહુ જ મહત્વનું પરિબળ છે, અને એ છે દ્રવ્યની જાત, એટલે કે વાયર કઈ વસ્તુમાંથી બનેલો છે. ધારો કે આપણે એક સરખી લંબાઈ અને એક સરખી જાડાઈના 2 વાયર લઈએ, પણ એક વાયર છે નિક્રોમનો અને બીજો છે તાંબાનો. તો શું બંનેનો અવરોધ સરખો હશે?
બિલકુલ નહીં. નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓનો અવરોધ બહુ વધારે હોય છે, જ્યારે તાંબા જેવી ધાતુઓનો અવરોધ એકદમ ઓછો હોય છે. એટલે જ તો વાયરિંગમાં તાંબુ વપરાય છે. તો ચાલો અત્યાર સુધી જે શીખ્યા એનો એક ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલું, લંબાઈ વધે તો અવરોધ વધે. બીજું, જાડાઈ વધે તો અવરોધ ઘટે. અને ત્રીજું, વાયરનું મટીરિયલ બદલાય તો અવરોધ પણ બદલાઈ જાય. બસ આ 3 નિયમો યાદ રાખી લો એટલે બસ. આપણે જે આ 3 અલગ અલગ નિયમો શોધ્યા ને એને સાયન્ટિસ્ટ લોકોએ ભેગા કરીને એક જ સુપર પાવરફુલ ફોર્મ્યુલામાં ફિટ કરી દીધા છે. ચાલો હવે આ ચેપ્ટરના હીરો એટલે કે એ સૂત્રને મળીએ. તો ગણિતની ભાષામાં આપણી બંને શોધોને આમ લખી શકાય. પહેલું, R સમપ્રમાણ L એટલે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. અને બીજું, R વ્યસ્ત પ્રમાણ A એટલે કે અવરોધ આડછેદના ક્ષેત્રફળ મતલબ કે જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. અને જ્યારે આપણે આ બંને વાતોને ભેગી કરીએ ત્યારે આપણી સામે આવે છે આ ચેપ્ટરનું સુપર ફોર્મ્યુલા. R = ρ × L ભાગ્યા A. બસ આ જે સિક્રેટ કોડ છે જેના પર દુનિયાનો દરેક વાયર કામ કરે છે. હવે તમે કહેશો કે આ નવો મહેમાન કોણ છે? આ ρ, આ ગ્રીક અક્ષરને ρ કહેવાય છે અને એ છે વિદ્યુત અવરોધકતા. આ શું છે? સાવ સહેલું છે. આ દરેક મટીરિયલનો પોતાનો એક ખાસ ગુણ છે. એની એક આગવી ઓળખ છે. એકદમ ફિંગરપ્રિન્ટ જેવું. તાંબાની અવરોધકતા અલગ, ચાંદીની અલગ, નિક્રોમની અલગ. તો બધી થિયરી, પ્રયોગ અને ફોર્મ્યુલા તો આપણે સમજી લીધા. પણ હવે આ બધા જ જ્ઞાનને આપણી આજુબાજુની દુનિયા સાથે જોડીએ. અને હા, પેલો જે પહેલો સવાલ હતો ને એનો જવાબ શોધવાનો સમય હવે આવી ગયો છે. વિચારો, પાણી ગરમ કરવાના હીટરની જે કોઇલ હોય છે એ નિક્રોમ જેવી ઊંચી અવરોધકતાવાળી ધાતુની બને છે, જેથી એ ખૂબ ગરમ થાય. આપણા ઘરમાં જે વાયરિંગ હોય છે એ તાંબાનું હોય છે, જેની અવરોધકતા ઓછી છે, જેથી વીજળી બગડે નહીં. અને હવે આપણા ચાર્જરનો વારો. ચાર્જરને ફોન ફટાફટ ચાર્જ કરવા વધુ કરંટ જોઈએ અને વધુ કરંટ માટે અવરોધ ઓછો હોવો જોઈએ. અવરોધ ઓછો કેવી રીતે થાય? વાયરને જાડો બનાવીને. જોયું? જવાબ મળી ગયો. તો જો મિત્રો, વિજ્ઞાન જરા પણ બોરિંગ કે અઘરું નથી. એ તો આપણી આસપાસની દુનિયાને સમજવાની એક મજેદાર રીત છે. બસ આપણી અંદરનો જે સવાલો પૂછવાવાળો કીડો છે ને એને જીવતો રાખવાનો. શીખતા રહો અને આગળ વધતા રહો. આપણે ફરી મળીશું એક નવા મજેદાર ટોપિક સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ.